ભારતીય જનતા પાર્ટીના માન્ય વડાપ્રધાન શ્રી અને માન્ય મારા સાંસદ શ્રી અમિતભાઈ શાહ અને મારા ધારાસભ્ય શ્રી ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષનો આભારી રહી, જેમને મને અમદાવાદ શહેરની જનતાની સેવા કરવાની મને તક આપી છે. એ તક સંપૂર્ણ નિભાવવા માટેનો હું પ્રયાસ કરીશ. સર, અઢી વર્ષ તમે સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન હતા, શું કામો રહી ગયા જે હવે પૂરા કરશો અને રોડ રસ્તા પાણી સૌથી મોટી સમસ્યા? અમદાવાદની જનતા માટે જે કોઈ સમય મને મળ્યો હતો અને આવનાર 915 દિવસ હું અમદાવાદના મેયર તરીકેની મારી નિમણૂક થઈ રહી છે, એ નિમણૂકની અંદર જે કોઈ બનશે, જે અમદાવાદની અંદર 100 વર્ષ જૂની કેનાલ કાળીકટ કેનાલ આપ બધાએ જોયેલી છે, એ કાળીકટ કેનાલ જે રીતે પૂરી અમદાવાદની વર્ષો જૂની સમસ્યાનો હલ કરવાનો પણ મારા જ ભાગે આવ્યો હતો. અમદાવાદની અંદર આવી 2 કેનાલો હતી, ગોદાવી અને કાળીકટ કેનાલ. એનું પણ સારી રીતે આપણે આજે 14 અને 10 કિલોમીટરના રૂટનું નિર્માણ થયું છે. એવી જ રીતે આવનાર દિવસમાં સૌથી વધુ સારા કામ અને આવનાર દિવસમાં જે રીતે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ જે રમાવાની છે, માન્ય નરેન્દ્રભાઈનું જે સપનું છે એ પૂરું કરવાનો હું પ્રયાસ કરીશ. સૌથી પહેલા તો મોવડી મંડળનો દેશના વડાપ્રધાન મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સતત અમદાવાદની જો ચિંતા કરે તેવા પ્રદેશના અધ્યક્ષ અને શ્રી વિશ્વકર્મા સાહેબ, અને અમારા શહેરના અધ્યક્ષ વિરતભાઈ શાહ સાહેબ તેમજ તેમના ટીમે મોવડી મંડળે આજે મારા જેવા એક નાનકડા કાર્યકર્તા ઉપર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જે જવાબદારી આપી છે તે બદલ હું એમને પહેલા તો આભાર માનું છું. પહેલાં તો જે કામો પાઇપલાઇનમાં છે, કામોને પૂર્ણ કઈ રીતે કરવા સમયસર અને જરૂરિયાત પ્રમાણેના જે કોઈ કામ પૂરા થાય એ તમામ કામોને પૂર્ણ કરવા માટે પ્રાથમિકતા આપી. મેં જ કીધું કે અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે કોમનવેલ્થ ગેમનું આયોજન આવનાર દિવસોમાં શહેરમાં થવા જઈ રહ્યું છે, ત્યારે વિશ્વ કક્ષામાં જે રીતે રમતો રમાતી હોય અને એમાં જે વ્યવસ્થાઓ ઊભી થતી હોય છે એ તમામ વ્યવસ્થાઓ અમદાવાદમાં ઊભી કરવા માટે હું અને મારી સમગ્ર ટીમ એ તૈયાર છે. કમલેશભાઈ, ચોમાસું નજીક આવે છે ત્યારે પાણી ભરવાની સમસ્યા પૂર્વ વિસ્તારમાં ઘણી વાર જોવા મળેલી છે. તે સમસ્યાથી એ લોકોને ત્યાંની જનતાને રાહત મળે એના માટે કેવા પ્રકારની હવે કામગીરી કરવામાં આવશે? ખૂબ કામગીરી આ બાબતે થયેલી છે. મેં કીધું એમ કે હું પણ પૂર્વ વિસ્તારમાંથી આવું છું. મેં પણ પાણી ભરાવાની સમસ્યાઓ સહન કરેલી છે, પણ પહેલા જે પાણી 8-10 કલાક ભરાઈ રહેતા હતા, હવે માત્ર અડધો કલાકમાં કરી જતા હોય છે. આ કલાક પણ ના રોકાય એના માટેની વ્યવસ્થા અધિકારી સાથે મળીને અમારી ટીમ એ બાબતે કામ કરશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.